કોમ પાલું હવારનું કોમ જ પાલતું હોય કરી અને આયેશ કર હવે આ તો તેલ લઈ તારો બા ખોદાળ હું જફા મારી કરીશ તાને હું આ દુકાન સાઈડમાં મેં કેમ ગયડાઈ જયું આમ તાને અને કેટલું તેલ લાયા 250 જેવું જે દાડા ચાલશે 250 તું ત્રીજા દાડા ફેર 250 આવશે તારા શું ચિંતા કરવાની હવે છે માર તો તમે તો એટલે મારે ચિંતા નહીં કરવાની હું શું તો તમારે ચિંતા ઓ નહીં બર કરવાની તું કહેતી હતી ગયણી લાવો તા ના આવી જાય બધું આવી જાય ચાલ પૈસા ખર્ચાતી કે નહીં ખર્ચા બરાબર હું તેલ મૂકીને આવું તાણ જોજે માં સીડીઓ ચાલુ છે ઓ પાછો તો બધું ઓળે મેલજે તાણ મારા ગયણી તે ગાડીને વેડવું પડ્યું તું મારી ચીડીઓ એવી હોય છે ને કે મીઠી વસ્તુ નહીં ચડતી આવી બધી વસ્તુ ચડી જાય છે ઓ ભલ્યા. કોપરાવા બે હવા નહીં તારો ભાત થાશો છું જા પેલી રમલી નથી ખોટલી આવી ચા પીવો છે તાણ તમે કોપરો અલી પૈસા શું ખર્ચવાના આવે આપણો ગોડો સાચી વાત પૈસા હોય તો ખર્ચીએ કે કોપરો તમારી વાત પાછું આનું ભાડું આવે છે એનું કશું એ તો બધું થશે હાલે છીએ કોને હાલે ને કોને રહી ગયું તાણ શું જાય ખોટ લેતા સાપ 500 જેટલી ખોટ લઈ આવ એની જોડે જી હાલે લે કે તું તાર ઉછીની કોને પાછી હાલવી છે તાણ હું તે દાળ હળદર ને બળદર ને મેટું બળતું કેટલું લાવ્યો કોને પાછું હાલ્યું કેવાનું ભૈયા હાલ હમણાં સગવડ ઓછી છે હમણાં હાલે છીએ આપણે કોઈ ઉતાર નહીં હળમળા નહીં તાનું હું હાલવું જ છે ને હું આપણે છો હા લોટ નહીં મેલ લોટ એ કઈ ઘર બાચી નહીં હોય કે ભાઈ બાલાય લોટ ના લીધો હોય અને કુના એટલામાં તો હું માગ જેમ વારા કાઢ્યા ને આ ઘેર થી પેલા ઘેર સુધી લાઈન સર બધા લોટ મેથું મરસું હળદર જે જો હોય લઈ જ લેવાનું તાને એ જો રૂપિયા પાડવું હા હા ને એ મારા જો મારી હા બે વાલજી બા હો પોણી બોણી હાલો ના બસ ભાઈ પાણી નથી પીવો આવો હા આયા ને ભાઈ છોટા સામેલ ને લ્યા તાણ આ ઘડી હરિયો કટાવો છો છરમ આપી જોવા હા શું તો કર- મારે કેવું પડે વભરો કે મારી વાત લાજ શરમ છે કે નહીં વભરી જા હમ. ઓય ચા પીશો સા તો ના પાડી છે નથી પીવો હા હા ચા પીવા જેવું રાચું છે આ તમે પહેલા દાડે આવ્યો ને કીધું તું કે અમારે રવા ઘર નહીં પૈસા વગર મી તમારે રવા દીધો કે ના રવા દીધો આ 6 મહિના છે ભાઈ તમારો ભગવાન નું રૂપ છે હા ચાલુ કાલ આલુ હા ચાલુ કાલ આલુ છો ના પાડી ભગવાન છે ગમે તે પણ આવી ભાઈ જઈશું હે અમે તમને 4 ગણા વધારે આલીશું ચિંતા ના કરો વભરો મારી વાત 3 મહિનાના બાકી છે 3 મહિનાના એડવાન્સ કરી દે આવું ચિંતા ના 6 કરો મહિના ના છે અરે 100 મહિનાના તો બીજા 100 મહિનાને એડવાન્સ કરજો 12 મહિનાના તાને ભેગા એક વાર હું અને તમારી ના જવો તો ખાલી કરજો પછી કોઈ હા માં તો બીજા ઘણા આવતી રવા માટે ભાઈ. પણ વફળો કે મારી વાત તમે એવું કા ચિંતા કરો છો 12 મહિનાનો ભેગું બિલ આલું તો તમારે કોઈ કોમ થાય એટલે નહીં આલ્યા આ તો કેવું બરોબર પેલું ટુકડે આવો તો વપરાઈ તમારે કોઈ જાય. કોમ લાગે એમ કહેજો વપરાઈ જાય વપરાઈ જાય અને અમે 12 મહિનાના ભેગા આલીશું એટલે તમારે જેવા એક ઝાટકે કોમ લાગશે એમ કહો ખાલી વિચારો મગજથી વિચારો હક મગજ મારી બેટું વાત તો સાચી હો કોક ભેગા થાય ને તો એકાદી ભેંસ લાવી દઉં હા પછી એ ભેંસ દૂધ આલે એ દૂધમાંથી પૈસા આવે પછી બીજી ભેંસ લાવી દઉં ત્રીજી ભેંસ લાવી દઉં તબેલો થઈ જાય હા મારી બેટું ઘરના ભાડામાંથી તબેલો વાત તો સાચી મારી બેટું વફળો મારી વાત આમ 2000 આપણા ભાડું છે 12,000 રૂપિયા ભટ લઈ રોકડા ફટ લઈ પતી જાય સાહેબ. મારું બેટું મેં તો 1200 કીધા તને 2000 અભરણ્યા છે અરે ગોડા તો છે હો, પણ પૈસા આવશે બરાબર ભાઈ સમજણો છોકરો છે હા કચો વાંધો નહીં વ્યવહારમાં આપણે એવું બોલે કા જૂઠું અભર્યો આપણે તો 1200 રૂપિયા ભાડું નક્કી કર્યું તો 2000 ચમકો છો તમે વધારાના શું કરો બંધ થાક હાલો અહીંથી લોથે જાય ખબર ના પડે ને હું ના લવાશે તારો વાહન હું કહું છું હાઉ ક્યાં હાલ છો પછી હમણાં હાલ હાલતા હોય તો લાવો વધારે આવો હમણાં હતા હોદના ના આપણે જઈને આલી આવશું અમે બે મોણા તમારા બાન જરૂર નહીં આટલી ઉંમર જાને ઘડી ઘડી ચાલે કચો વાંધો નહીં જો હોદના પુના ને આવો મારા ઘેર રબડી બનાવું બરોબર ખાજો અને પછી પૈસા લઈને જજો અને તમે તાર હોય ના હોય જ રહો અને એવું લાગે ને તો હોય ના હોય તમારું ઘરે ચણી કાઢો બરોબર મારા નો અમે સારું વાંધો હાલું પણ જબ્બર પાવા છે હોય આ તમે ના હતા તમારા પાસે ઘૂંટણ ઘસાઈ ગયા હતા હવે મારે ઘૂંટણ ઘસાઈ જાય છે હોદના પુના તમે આવો અને આપી જજો હા 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 અજય પરપુ તમને તમે ધક્કો ના ખાતા હો ચિંતા નહીં અમે બેઠા છીએ ને ધક્કો હું કાકાઓ પર
તાણે ધક્કો ખાવા નહીં પડે પણ ધોકો ખાવો પડે હોય તો આપણે બે બેઠા હોય તો કેવું હું કહું પણ હું એમ કહું તમે પૈસા આખા વરાના ચોથી લાઈને આવશો હું એમ કહું છું જીવા ખાટલો લેવા પૈસા નતા ની ઓના ખાટલામાં પડી રહું છું તાણે હું તો ભાઈ ચમ- લાયો હોત તો ઓણ ના લાયો હોત તારી 6 મહિનાથી પણ ચમ કીધું તાન પૈસા ચોથી આવશો હું એમ કહું છું હા કરો હસવીન બધું બહાર કાઢવાનું કરો હા હોવે. એટલે બાલાની જગ્યા ખાલી કરવાની હળો મારીને તાળું મારીને ઊંઘો મારા વાલા ચો જઈશું કોને રહું છે હોય કણ ચો જઈશું ગોમમાં ગણો એ ઘર છે બાળા જ રહું છું ને. પેલા નાગજીભાઈ નું એમને એમ ભર્યું હોય એક દાડો મને કહેતા હતા કેટલા જડા છે હેડો બિસરા પોટલા લો હેડો ખાલી કરો બત્તી પેલી લાવજે તું બત્તી લાવજે પેલી બત્તી લાવ મારી બત્તી લાય તું પેલી ચા પીવા વધારે જોવા છે એટલે પેલા સગડી બાટલો એવાનો ભાડા લીધો છે ત્યાં જવું ત્યાંથી લેવું તાને હું જફા હે? કોણ ભાડું માગે મારો ઓછો કી હોજે ઘેર આઈને આલી જો આ હોજ પડી તોય મારો બેટો કોઈ આયો ના મારો ના છરમો એટલે ના છરમો બીજે ના કીધે ખબર જ ના પડ્યા ભાઈ નીકળો બા ખાઈ પીને હુઈ જો છો તે શરમ જ નહીં અપૂછી હા ઈ ભાના ગુંટર કા આઈ જાય છે હોય ના આવતા અને એમ નહીં કહેતો કે હાલ તો જોર આવે છે પૈસા ભાઈ દે અને પેલો ભોડા બહારથી અડો માર્યો છે મારો બેટો બહાર જો કું હોય બહાર બધું ઘર તો ખાલી કામ છે હા ખાલી કરીને જતો જો મારો બેટો ચાલાક છે હા 6 મહિને જોન વગર ભાડું વાલે જતો જો હા મારો બેટો ઠગ નીકળ્યો હો ભાડું હોય તો ખરો પણ ઠગ નીકળ્યો હા કોક દારો મારા નજરે પડશો ને તો ભૂચુમ દઈને ગોળી મારી જાવ હા વાલા વજનદાર ના અંગત છેતરપિંડી કરી તમે હા કાચો વધો નહીં પતાર મોથી ઓગીન લાવું પણ ભાડું તો લીધા વગર ના રહું હા જો બાલાભાઈ નામ તમારું બાલાભાઈ બાલા હા બાલા જો આ એરિયો આપણું ઘર હા હા બરાબર અને ઓમો રહેવું હોય તો એ છુટ્ટી અને આયરે મોટા ઘરમાં રહેવું હોય તો એ છુટ્ટી આ આપણે છે સંડાસ બાથરૂમ બધું ભેગું અને આ આપણે છે રસોડું રસોડું હા તમારે જે રોધીને ખાવું એ ખાજો અને મારે તો એટલું કેવું છે કે તમે તાર 2 ટાઈમ વગર ખાલી સાફ સફાઈ રાખજો કશો વાંધો નહીં શું ના પાડી જો બાલાભાઈ મારે કેવું છે મારા આગળ પાછળ કોઈ છે નહીં છોકરો નહીં સોળી નહીં બૈરું કે નહીં ભાઈ કોઈ મારા કુટુંબમાં કોઈ છે જ નહીં શું હું એકલું વાંધો નહીં વભરો ભા હા આ તમારો છોકરો ને હું તમારો હોવાથી બસ ના કરશો તમ તાર બસ અને યા હું તો એટલી તમને વિનંતી કરું છું ખાલી મને કટકો રોટલો 2 ટાઈમ ખવડાવશો ને તો મારે ભાડું એ નહીં લેવું જો કટકો નહીં આખો રોટલો બાજરીનો ખવડાય કટકો તો તો મારે ભાડું એ નહીં લેવું તાર દૂધ ઉધી આવી જાય ચિંતા ના કર તમે તારે સુખ શાંતિ હોય રહો જો કોઈ આગુ પાછું હોય તો મને કહેજો મને બોલાવજો સારું. મારે જો ઈકણ હું શાંતિ સાપરામ રહું ખૂબ આભાર કે અમને તમે આટલું ભગવાન ભાઈ ભગવાન મળ્યા ભગવાન આયા અમારો હોમાં તો ના ના બેટા એવું ના હું એ કોકની મજબૂરી સમજુ હો બેટા ભાઈ હો બોલ હાય, ભગવાનને જેટલા ટાઈમ હું જોયું છે નકા આપણો ઉસાળો કેટલો હતો જબર. એક બત્તી કોથળો પાથરીને હુઈ જવાનું ના જો ત્યાંથી લાઈન વળખો કરીને ખાવાનું ઈવોએ કીધું અમને ખવડાવજો તો આપણને ખાવાનું ફાફા તો ઈવોને છે રીતે ખવડાવી છે અલી સપટી સપટી ખવડાવવાનું તને ખબર ના પડે એ તો આટલી બધી પ્રોપર્ટી મેલીને જશે ને હા હાય, બધું આપણું જ છે કે? આટલું જ છે. પપ્પા, લે હું પેલી સગડી અરે મેં લેવ હેડો પેલા રાહુડા અને આ તમારી બત્તી બત્તી તો પહેલી માર જોઉં છે હવે. કેવી લાગુ તારો બહાનો ન કરો તો ને જોત ના મારી તો ના જાય કોઈ વાત કરો હતી તારો હેડો ફટફટ મૂકો ઈવોની સગડીમાં જ રોતીશું આપણે તો આપણી સગડી બગાડવી પડે એ તો બધું આ તો ખાલી કહેવાનું હોય લી તારો બહાને હાય, લાઈને હાન હોશ કરી દેવા જેન તાને હું 2 વાર ચાલ્યો ખાલી 12 મહિના ચાલ્યું એટલે થયું આ બોલ્ટ તૂટી ગયો ન કમ તો ગાય ઘા દોડો અલા હોભળો કા તા મન કહું છું હું શકે ને અલા ખસજો લે ને હું કહું હે મારા ભાઈનો ફોન આવ્યો હતો કેમ હું કરું એને મજારાને 2 લાખની જરૂર છે તે કે બોન ગમે તે કર મન કરી આલ કે બનેવીને કે મન કરી આલે કે 2 લાખ રૂપિયા ઓય 2 રૂપિયા નહીં ગુજામ ને 2 લાખ ની છો મેથી મારીશ તું કે
પણ તમે પથ્થરને પાટો મારીને પોણી કાઢો એવા છો ને તમે આવી વાતો કરો છો એમ કહેજો મને. અલી પણ હાલ અસુબાનું આ નવા નવી આયા આમ પૈસા લાંબા છો હતી મારા તો કીધું પણ ત્યાં તો હતા તે બધા ગોમમાં ઓળખીતા હતા એટલે ફટ ઓમતીઓ માલ દેતા હો. હું બેઠા બેઠા આ ગોમમાં જવાનો જ વિચાર કરતો તો મેં કીધું આમાં ખાસો હું અડશેલો કોકનું આગુ પાછું સંબંધ વ્યવસ્થિત રાખીને દુકાનનું નોમું એ કરવું પડે. તમારે તો દિમાગ કેટલું જોર ચાલે 120 ની સ્પીડમાં ચાલે કોક આઈડિયા લાવો કે કોક સાધન હોય તો વેચી મારો, કોઈ પ્રોપર્ટી હોય તો વેચી મારો, ઘર ભરાય વેચી મારો, હોય તો પોતાનું કે તાના હું મારા હારાનું આમાં હું વળી એમાં લોન કઈ નાખું હું તો એકવાર બોલજો ફરી પહેલા બોલ્યા ઘર વાળું ઘર હઈ શું પોતાનું છે તારો ભાન ને કમલા પટ લઈને વેચી મારું. હારું મોટું ઘર સાંકુનું છે આપણું શું છે? આપણું છે આપણું એકલો છે એ કહેલો ડોહો કાલ મરી જશે બરાબર એને શું કરવું આટલું મોટું ઘર બહાર બધું આગળ પાછળ કોઈ છે નહીં ને તો મોટો તો ના હોય તો હે વાપરો કા ના હોય તો વેચી મારો કા અને વહીથી હે પૈસા લઈને રવાના 2 લાખ મારા ભાઈના ખાસા પૈસા આવશે બીજા આપણે લઈને તાજી તો હુલ્લી મુસાળો છે આપણા તો કોઈ નહીં તો પીડ્યો નહીં તો પીડ્યો હેડ પી એક કામ કર બેસ આવી બુદ્ધિ આવી વેલી છે નહીં દોરાવતી આમ તો ફટ લઈને તું જો હમણાં ગામમાં ગમે તેને ખેંચી લાવો તું તાર 5 રૂપિયા કમિશન ખાઈ જજે શું આપણા પાની પ્રોપર્ટી કહેવાનું ખબર હે? આપણે ભાઈને 2 લાખ આપવાના છે તો 5 લાખમાં આલ્યું ઘર તો એટલે 3 લાખ આપણા બધું વેચી જ ખાવું છે કે ખાત આવશી તો આપણા પોસ આવશી તૈણ આવશી તો કે બાપાની મૂડી છે પણ કમ્પ્લેટ હોધી લાવજો કેસ આલે કેવું ના પડે તારો ભાઈ ધોળો લુગડો પહેર્યો ને કાળો કોમ છું આપણો ગજો મોણો છું હું હે શીખા લેવા જ્યાં કે શીખા હું કરવા આવે તાણ હારું હવે ફટ બધું હોય રબર ઘપે થઈ જાય આ સો જોઈ લ્યો તઈ સાહેબ આ સાહેબ જો સંડાસ બાથરૂમ આખી મોર્નિંગ આ તાવ તો માથેલું છે. આ મારી હારી ગજાળીને હવારે સાર લેવા જાય ને ચાવી ખોઈ નારી કાળો પીળો થઈ ઠંડા ગયો. બાથરૂમ. તોડું હતું તમારે ઘરમાં કાચ લગાવવાની જરૂર ના પડે આમાં મોટું કમ્પ્લેટ દેખાય અમારી પાસે હા બરોબર. જો સાહેબ સંડાસ બતાવું તમે આવું બધું એ સીટ થઈ રહ્યો છે સાહેબ હું કર કયો ને કોમ તો આ મકાન આલવાનું છે ને આ બાજુમાં બે આખી જગ્યા આલવાની છે. બધું હલંગ આખી મોઢી સુધી આખું જો આ નાવા ધોવાનું ટપ બપ બીજું ત્રીજું મારે તો પેલો સંતુર આવવું પડે ને એ નહીં લેવો તમને બધું નાખું ધ્યાન કે ના ના બરોબર છે કારણ કે મારો અમે ગોમડા સિટીમાં તો બંગલો છે બરોબર પણ ગોમડે આવું તો ગોમડે મારા ઘર હતું નહીં. જોવો જ કે ગામડા મારા છે એવું સાહેબ ખબર હે હમણાં પાસ થયું છે પેલું સરકારી મોર અવાજ જવું છે કારણ કે ઈકણ મી થોડું નવાસર એક મોડિફાઈ કર્યું હરખું કરી બરોબર આ વાની તો કશું નહીં આ બધું જોતે કિંમત તો હાથ ના નહીં ચાલે હાથમાં તો ના બે મારે તો 10 ની ગણતરી છે જોવો 8 લાખ ઓછા પડે છે ગોમડામાં તો એટલા જ જોવે હોય ભાવ. આપણું નહીં તે હોશિયારી ઠોકો હાથ તો હાથ તમે બંધ થાઓ હાથમાં ફાઇનલ ભાઈ હા હાથમાં ફાઇનલ ફાઇનલ ડીલ ફાઇનલ જો પછી 8 લાખ કરો છો પછી 8 લાખમાં આ મકાન આખે આખું આવી જાય ને આ બાજુનું આવી જાય બરોબર બધું અને પછી બધા કાગળિયા બાગળિયા બધા તૈયાર છે ને કહી યાર વધારે હલકી ના થઈ હોય તો લાખ વધોત ના 10 કી દાતા લાખ જોતા તમારા બાપાનું ઘર નહીં મળે એમો રાજી રોકો જો સાહેબ ખાલી તમારો કલર તો ઝઘડો તમારે માથાકૂટ થાય એવું તો રવા દો માથે ગમે તે બીજે ભાઈ. લઈ લે હા બેટા ખાવાનું બનાય લાવો હેડો ખાઈ લઈએ. અને આપણો આ પાછા સહી તમારા એકલા ની તમારા બાપો રહે ને એની સહી જોશે હો કારણ કે એકલા ને તમારા એકલા સહી હાટા હું ના ચાલું કારણ કે ગોમ ઉઠીને પછી કાલ કેવા આવશે કે તમે કના ફાઈને છોકરાને ફોગળીને આવ્યો તો હની સહીની વાત કરો. કશું નહીં. કોઈ નહીં અમારે થોડું પણ એમાં આ ધરકેટ ને એવું કઢાવાના તો હા, એમાં તો હું સહી કરી દઉં. એ નહીં આ મકાન મારે બે રાખવા છે તે 8 લાખ રૂપિયામાં અમને વેચવાના છે ને મારે જરૂર છે એટલા માટે હું લેવા આવ્યો છું. માછલી જી પોણીમાં તરતી મોડ મી ને માછલી ને બહાર કાઢી હતી પોણીમાંથી શું કરશું હવે હવનમાં અટકો નાખ્યો ચોથી મરેલો મારો હરો આવ્યો હતી હવે રગે વગે આ ઘરની એટલે તમે આ ઘર વેચવાની વાત કરો એમ? મારા નહીં વેચવા અમને વેચવાના તમારા છોકરાને વેચવાના મારા જરૂર છે તે 7 લાખ રૂપિયા કહીશ મારે 7 લાખમાં રાખવા છે
એટલે મારા છોકરાને મારું ઘર વેચવું છે હા, હા, ઘર તમારે જરૂર છે. એટલે તમારે જરૂર છે હા. આ મારો છોકરો છે અને આ મારું ઘર છે હા, હા. અને કેટલી કિંમત કરી તમે 7 લાખ રૂપિયા ના અત્યારથી શું સામાન ઉપાડો છે કાગળિયા બીજા બધા કરવાના અરે બાકી છે. તને શરમ કર તને ભાડેથી હોય રહેવા દીધો એનું તું એ આયુ પરિણામ આલ્યું લે મને હા? અને તને તો મારી છોડીના જેવું ગણીતું અને તું એ મારું ઘર વેચવા કાઢ્યું હા એટલે કાકા શું છે એમ હકીકત આ ઘર એનું નહીં આ મારો છોકરો નહીં આ ભાલિયા તું છું અને ઓને મુએ ભલા સમજી અને ઘર રહેવા આલ્યું તું કીધું બાપડો જોત્યો ફરું ના અને કીધું મારા ઘરમાં રહ્યો અને મારા બેટા જો કો અને સેવા નાટક કર્યો છું ઓને. કાકા તો મેં કીધા હતા, એ તો 10 કહેતા હતા અને તમે શરમ આપી જોવે મકર તો મને બીજા મળી જાય કાકા પણ હું એને હાજા ના જવા દેતા નકર તમે છે. ઓરે તો ઝપટામાં તોડી નાખું હજી તો ખબર નીકળ હતી પગ ના મેલતો હતી બાપા હું આવશે તું તાર બાપનો એ દરજ્જો છીની લીધો તને તો છોડી ના કહેવાય અને બધી જ લીધી કે મારી ના લીધી અને કાકા એને જવા દો વેચવાનું છે નેકળ ન હોય તું ના હાલવાનું હોય તો કહો નેક એક વાત પૂછું